નમસ્કાર મિત્રો વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ. આના પહેલા મેં એક વેકેશન બેન્ચ માટેનો સરસ મજાનો વિડીયો મૂકેલો હતો અને એની અંદર ઘણા બધા લોકોની નેગેટિવ કોમેન્ટ આવેલી, વિનોદભાઈ વેકેશનમાં તો બાળકને હક લેવા દો, અને ઘણા બધા એવું લખ્યું હતું કે આ પોતાની કમાણી માટે બાળકોને રવાડે ચડાવે છે. મિત્રો, આપણા ટ્રસ્ટમાં ક્યારેય પણ કોઈ જાતની કમાણી કરવા માટે પ્રવૃત્તિ થતી નથી, અને એટલા માટે ખાસ બધાને વિદિત થાય કે વેકેશનની અંદર બાળક પોતાના જીવનમાં એક બે સ્કિલ લઈ આવે, એક બે સ્કિલનું પોતાના જીવનમાં અવતરણ કરે, એના માટે આ શિબિરો રાખવામાં આવતી હોય છે. અને આવી શિબિર આપણા રાજકોટની અંદર વર્ષા ફાઉન્ડેશનના આયોજનમાં તારીખ 26 ને શનિવાર એન્જિનિયરિંગ એસોસિએશન હોલમાં શિબિરની ઓપનિંગ સેરેમની છે, અને એની અંદર સુખી જીવનની ચાવીઓ માટેના સરસ મજાના તજજ્ઞ મિત્રો આવવાના છે, જેની અંદર પહેલું સુખ તે જાતે નરિયા, એટલે કે આરોગ્ય બહુ મોટી મારી તમારી મૂડી છે, અને એના માટે આપણા રાજકોટના તજજ્ઞ ડોક્ટર સોનલબેન આપણને માર્ગદર્શન દેવા માટે આવવાના છે કે જીવનની અંદર પોતાના તનને સારી રીતે 100 વર્ષ સુધી કોઈ ડિસીઝ ન થાય એના માટે કેવી રીતે સાચવવું જોઈએ, એનું સરસ મજાનું માર્ગદર્શન મળવાનું છે. આવનારો સમય વેલ્થનો છે, બચત કરીએ તો કેવી રીતે કરવી જોઈએ, બચતનો શું લાભ થાય, આવનારા સમયમાં કોઈ આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે શું કરવું જોઈએ, આના માટેનું સરસ મજાનું માર્ગદર્શન દેવા માટે ગવર્મેન્ટમાં જે વ્યક્તિ કામ કરે છે એવા ડોક્ટર દેવિકાબેન મોવલિયા આપણને સરસ મજાનું આ માર્ગદર્શન આપવાના છે. અને એથી વિશેષ મિત્રો, આજથી વર્ષો પહેલા મારા તમારા રાજકોટમાં 7x7ની કોટડીમાંથી ચાલુ કરી અને આજ કરોડો અબજો રૂપિયાનો ટર્નઓવર અને કરોડો અબજો રૂપિયાની ફેક્ટરી ધરાવતા કમલ નયનભાઈ સોજિત્રા ફાલ્કનના માલિક હેપીનેસ માટે 1 કલાક આપણને સરસ મજાનો ટોક પીરસવા માટે આવવાના છે. તો આવો, શિબિરની શરૂઆત આપણે એન્જિનિયરિંગ એસોસિએશન હોલમાં કરીએ. 26 તારીખ શનિવાર સવારે 9 થી 1 નો આ સરસ મજાનો કાર્યક્રમ છે. બીજા દિવસે રવિવાર 27 એપ્રિલ રવિવારને દિવસે સવારે 8:30 થી 1. મિત્રો, આમાં સરસ મજાનું માતા પિતાનું પૂજન રાખેલું છે. મારા માટે મારા માતા પિતા ભગવાન છે, અને એ પછી બીજા ભગવાનનું સ્ટેપ આવે છે. એના માટે સરસ મજાનું માતૃપિતૃ પૂજન છે. મારા માતા પિતા, મારા ભગવાન, નિબંધ સ્પર્ધા છે, મોબાઈલ મારો દુશ્મન કે મિત્ર, અને વર્ષા ફાઉન્ડેશન મારા જીવન ઘડતરની પાઠશાળા કેવી રીતે સાબિત થઈ શકે, આ સરસ મજાના વિષય સાથે બીજા દિવસ શિબિરનો બીજો દિવસ આપણે કોઈ પણ એક ફાર્મ હાઉસમાં છે, જેનું તમને એડ્રેસ મળી જશે, શેડ્યુલ મળી જશે. ત્રીજો દિવસ અને ચોથો દિવસ મિત્રો, આપણા બાળકની અંદર થર્ડ આઈ એક્ટિવેશન ખૂબ સારી રીતે બાળક પોતે પોતાના જીવનમાં યાદ રાખી શકે, એના માટે મેમરી પ્રોગ્રામ આખો અને થર્ડ આઈ એક્ટિવેશન આ 2 દિવસ 28 અને 29 એટલે કે સોમવાર અને મંગળવાર સારા મજાના તજજ્ઞ લોકો સાથે આપના બાળકોને આપણે આ વસ્તુ શીખવવાના છીએ. અને એ શિબિરના 2 દિવસ યુનિવર્સિટી રોડ ઉપર સ્નેહ નિર્ઝર હોલ છે, ત્યાં આપણો કાર્યક્રમ છે સવારે 8 થી 1. અને લાસ્ટ દિવસે એટલે કે 30 એપ્રિલ અને બુધવારે મિત્રો સવારે 8 થી 1 જ બહુ સરસ મજાનો હેપી ફેમિલીના ફોર્મ ભરવા માટે. હેપી ફેમિલી એટલે શું, હેપી ફેમિલી માટે શું કરવું જોઈએ, હેપી ફેમિલી માટે 12 મહિનાના 12 પ્રોગ્રામ કેવી રીતે ભરવાના છે, મારા તમારા બિઝનેસના ગ્રોથ માટે શું કરવું જોઈએ, અને એથી વિશેષ આપણા બાળકોને ભાગમાં આવતી કોઈ પણ ચિઠ્ઠી ઉપાડી અને એની અંદર જે લખેલું છે એ ઉપર બાળક સરસ મજાનું પરફોર્મન્સ કરે, અને એના માટે બધા દિવસે સરસ મજાના ઇનામો પણ બાળકો માટે રાખેલા છે. તો આવો મિત્રો, આપણા બાળકને વેકેશનમાં આ 5 દિવસની શિબિરનો લાભ અપાવી અને આપણા બાળકમાં 1-2 સ્કિલનું નિર્માણ કરી અને બાળકના પોતાના જીવનમાં આ 2 સ્કિલ કામ આવે, જીવન જીવવા માટે સરળ રીતે પોતે આગળ વધી શકે, આવી શુભ ભાવનાથી વર્ષા ફાઉન્ડેશન દ્વારા આવનારી 26, 27, 28, 29 અને 30 આ 5 દિવસ વેકેશન શિબિરનું આયોજન કરેલ છે. જો તમે વેકેશન શિબિરમાં તમારા બાળકને ભાગ લેવા માંગતા હોય તો નીચે મોબાઈલ નંબર આપેલો છે, આ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી તમારા બાળકનું તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તમે બહારગામથી છો, આજુબાજુના ગામડાથી છો તો પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તમારા બાળકને રહેવા માટે, જમવા માટેની કંઈક વ્યવસ્થા અમે કરી શકીએ, એના માટે આપની રજીસ્ટ્રેશનની પદ્ધતિ, તમે નામ અને મોબાઈલ નંબર અને કયા ગામથી તમારું બાળક છે એ લખાવવા ખૂબ જરૂરી છે. તો આવો મિત્રો, તમારા બાળકને 5 દિવસ મેક્સિમમ કંઈ જીવન વિકાસ માટે કંઈક મળે એવા અમારા પ્રયત્નો છે, અને એ પ્રયત્નમાં તમારો સાથ અને સહકાર મળે અને રાજકોટના હજારો બાળકો આનો લાભ લઈ શકે એના માટે આ 5 દિવસની શિબિરનું આયોજન છે.
આવો આજે જ તમારા બાળકનું રજીસ્ટ્રેશન કરી અને તમારા બાળકને સ્કિલ લેવલ ઉપર આગળ વધારીએ એવી ભાવના સાથે વિનોદભાઈના આપ સર્વને વંદે માતરમ. જય ભારત.